કેમ છો ખેડૂત મિત્રો? આપણી YouTube ચેનલ એટલે ખેડૂત વર્લ્ડમાં હું તમામ વ્યુઅરોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હું છું યુએસ કડીવાર. આજે આપણે ઘણા સમયથી વિડીયો નહોતો બનાવ્યો, પરંતુ ઘણા બધા ખેડૂતની કોમેન્ટ અને મેસેજ આવવાથી આજે આપણે વિડીયો બનાવવાનો થયો કે ખેડૂત મિત્રો એવું જાણવા માંગે છે કે સાહેબ પેન્ડીમિથાલિન છે, એટલે કે આપણે જેને ટૂંકમાં સ્ટોમ્પ અને વાસાલિનના નામથી ઓળખી છીએ, બરાબર? હકીકતમાં વાસાલિન નથી, હકીકતમાં સ્ટોમ્પ દવા છે. પેન્ડીમિથાલિન 30 SC અને પેન્ડીમિથાલિન 38.7 SC ફોર્મમાં, ઓલું EC ફોર્મમાં આવે, આ SC ફોર્મ. એના વિશે આપણે સંપૂર્ણ વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, પેન્ડીમિથાલિન દવા છે એ આપણને ખબર જ છે કે એનું કઈ રીતે વપરાય અને કેટલા પ્રમાણમાં વપરાય એ મોટાભાગના ખેડૂતો જાણતા થઈ ગયા છે હવે. પરંતુ અત્યારે આપણે એનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે આપણે માહિતી લેવાની છે. પેન્ડીમિથાલિન દવા એ 30 EC પાતળા અને પહોળા પાનવાળા નિંદામણ નાશકને કાબૂમાં લે છે. એ તો આપણને ખબર છે કે જે પટ્ટી પાન છે એને કાબૂમાં લે છે. આ દવા સ્પેશિયલ સિલેક્ટેડ હર્બિસાઇડ છે, એટલે કે સ્પેશિયલ પ્રકારના ખળ માટે આનું રિસર્ચ થયેલું છે. એ બીજા ખળને અસર કરતી નથી, એટલે કે પાતળા અને પટ્ટી પાન છે એના માટેની આ સ્પેશિયલ સિલેક્ટેડ હર્બિસાઇડ છે. હવે ખેડૂત મિત્રો, આપણે બીજું જોઈએ તો આ દવા ક્યારે ઉપયોગ કરાય? તો કે આ દવાનો ઉપયોગ એ પાક ઉગ્યા પહેલા આ દવાનો ઉપયોગ કરવો ખૂબ જ સારું છે, પાક ઉગ્યા પહેલા. હવે આ દવા છાંટતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું કે સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે જ આ દવાનો ઉપયોગ કરવામાં આવે તો એની લેયર છે એ વ્યવસ્થિત બંધાય છે. હવે પેન્ડીમિથાલિન દવા છે એ એક જમીનમાં પડ બનાવી નાખે છે, એટલે પડ બનાવે એટલે ખળને ઉગવા દેતું નથી. તેથી ચોક્કસ પ્રકારના અને ખાસ પ્રકારના ખળ છે એ આ પડમાંથી બહાર નીકળી શકતા નથી. પેન્ડીમિથાલિન દવા છે એ તમે જ્યારે સ્પ્રે મારો ત્યારે એ છે ને એ જમીન ઉપર આખી લેયર બનાવી દે છે, જમીન ઉપર આખું પડ બનાવી દે છે. એટલે જમીન ઉપર પડ બનાવી દે એટલે જે સિલેક્ટેડ ખળ છે, બરાબર, પસંદ કરેલા ચોક્કસ પ્રકારના ખળ છે એને એ બહાર જ્યારે પડમાં અંદર આવે એ ભેગા જ એના ઉપર કામ કરવાનું ચાલુ કરી નાખે છે અને એને સૂકવી નાખે છે. એટલે એ ખળ એ પડમાંથી બહાર નીકળી શકતું નથી. હવે અત્યારે ઘણા બધા ખેડૂતો છે એ પોતાની મનમાની કરવા વળગી ગયા. મનમાની એટલે કંપનીની ભલામણ જ નથી કે પાણી હારે દવા પાવ, તમે પાણી હારે દવા પાવ તો એ 100% રિઝલ્ટ આપતું નથી. શું કામ? કે પાણી હારે મિક્સિંગ થઈ જાય છે, એટલે જમીનમાં જે એનું લેયર એટલે કે પડ બનવું જોઈએ એ પડ બની શકતું નથી. એટલે આ પ્રકારની દવા છે એને વધુ પ્રમાણમાં અને સારું રિઝલ્ટ લેવું હોય તો એનો જમીનમાં આપણા પાક વાવ્યા પછી એનો સ્પ્રે કરવો એ ખૂબ જ હિતાવહ છે. એટલે એનો સ્પ્રે કરવો એ ખૂબ જરૂરી છે. હવે આ દવા છે એ કપાસનો કે શિયાળુ પાક વાવો ત્યારે પાકમાં સ્પ્રે કરવામાં આવે તો એકદમ સારું રિઝલ્ટ આપે છે. પેન્ડીમિથાલિન દવાના છંટકાવ કરવાથી પડ તૂટે છે, બરાબર, પણ જ્યારે જમીનમાં પેન્ડીમિથાલિનનો દવાનો સ્પ્રે કરો તો પડ તૂટે છે, પરંતુ જમીનમાં જ્યારે ભેજનું પ્રમાણ હોય ત્યારે એ પડ પાછું કમ્પ્લીટ લેયર થઈ જાય છે. એટલે ટૂંકમાં એમાંથી કોઈ પણ પ્રકારની ખળને ઉગવા દેતું નથી. એટલે છાંટવું પણ એકદમ સારું છે, કારણ કે એનું જે પ્રવાહીનું જે આપણે માપ કરી અને પાણીમાં ડ્રેન્ચિંગ કરી છે એ રીત હંમેશની માટે ખોટી છે. એટલે પેન્ડીમિથાલિન દવા જ્યારે વાપરવાની હોય ત્યારે આ દવાને હંમેશા સ્પ્રે કરવો. હવે આ દવા કયા પાકમાં કામ કરે? તો આપણે શિયાળુ પાકમાં ગણીએ તો છે ઘઉં છે, ચણા છે, રાયડો, જીરું, ધાણા, ધાણી, લસણ, ડુંગળી વગેરે પ્રકારમાં આ કામ કરે છે. પરંતુ ખેડૂત મિત્રો, હું તમને ખાસ કહી દઉં કે ઘઉંની અંદર એની સાઈડ ઇફેક્ટ આવે છે. જો ઘઉંમાં પેન્ડીમિથાલિન દવા ઓવરડોઝમાં વાપરો કે નાના ડોઝમાં વાપરો, એની સાઈડ ઇફેક્ટ તમને જરૂર જોવા મળશે. એટલે ઘઉંમાં આ પેન્ડીમિથાલિન દવા વાપરવી એ બહુ હિતાવહ નથી. હવે આ દવાનું પ્રમાણ કેટલું રાખવું? તો આ દવાનું પ્રમાણ છે એ પર પંપની અંદર 80ના પ્રમાણથી રાખવું જોઈએ. હવે બીજા હું તમને એક વાત કરું તો ખેડૂત મિત્રો, આ તમને બંને દવા બતાવી દઉં કે આ પેન્ડીમિથાલિન દવા છે, બરાબર,
એક છે આ 30% એસી ફોર્મમાં આ ધાનુકા કંપનીની ધાનુ ટોપ છે, અને બીજી છે આ એક્સલિન એક્સ્ટ્રા એ પેન્ડિમિથાલિન 38.7% એસી ફોર્મમાં છે. હવે આ બંનેમાં ફેરફાર શું છે તો કે આ બંને દવા છે એમાં ફેરફાર એટલો છે કે આ જમીનની અંદર એ ભેજનું પ્રમાણ હોય ત્યારે જ છાંટો તો તમને ચોક્કસ પ્રમાણમાં અને સારા પ્રમાણમાં રિઝલ્ટ મળે છે. જ્યારે આ દવા છે એ સૂકા હવામાનમાં છાંટો તોય તમને સારું રિઝલ્ટ મળે છે. આ દવા તમે જ્યારે છાંટો ત્યારે એને કેપ્સ્યુલ ફોર્મમાં આવે છે. આ કેપ્સ્યુલ ફોર્મમાં આવે એટલે જમીનની અંદર એ ભેજનું પ્રમાણ લાગે એટલે કેપ્સ્યુલ તૂટે અને જમીનની અંદર પડ બંધાઈ જાય. એટલે આ દવા છે એ 100% રિઝલ્ટ આપશે. 38.7 છે એસી ફોર્મમાં આવે છે અને 30% વાળું છે એ ઈસી ફોર્મમાં આવે છે. એટલે બંને ફોર્મ્યુલેશન સારા છે. હવે ઘણા ખેડૂત મિત્રો પોતાની રીતે આના ભેગી સાથે મિક્સ દવા ગોળ પણ કરે છે. ગોળ દવા વાપરવામાં સારું રિઝલ્ટ છે, મેં જોયેલા છે, એમાં કાંઈ વાંધો નહીં. જો તમે ધાણા, જીરું, પછી વરિયાળી, ડુંગળી, લસણ, રાયડો આ પાક વાપરતા હોય તો આની અંદર ખેડૂત મિત્રોના અનુભવ પ્રમાણે 1 લીટરમાં 100 ગ્રામ ગોળ નાખી વ્યવસ્થિત 5 મિનિટ આ રીતે હલાવી અને પછી જો સ્પ્રે કરવામાં આવે તો પટ્ટી પાંદ અને ગોળ પાંદનું પણ એકદમ સારું રિઝલ્ટ મળે છે. અને એ દવા છાંટ્યા પછી આપણે સાવચેતીના પગલાં શું રાખવા જોઈએ છે કે જ્યારે આપણે આ દાખલા તરીકે કિયારો છે તો કિયારામાં આમ દવા છાંટતા હોય ત્યારે જ્યાં આપણો પગ આવે ત્યાં આ દવા છે એ ચોંટી જતી હોય છે, એટલે અહીંયા ખડ ઉગવાના ચાન્સ પુષ્કળ પ્રમાણમાં છે. જ્યારે ખેડૂત મિત્રો તમે દવા છાંટો ત્યારે તમારા પાડાની ઉપર હાલી અને આ રીતનો ફુવારો કરી અને છાંટો તો તમને પેન્ડિમિથાલિન એસી ફોર્મમાં અને ઈસી ફોર્મમાં 100% રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો આજે આપણે આટલો જ વિડીયો બનાવવાનો હતો. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને જો તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હોય તો તમારા ખેડૂતના બીજા ગ્રુપ સુધી પહોંચાડી અને આપણા વિડીયોને શેર કરજો. ધન્યવાદ.